જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, એટલે કે મિસ્ટર પોપટલાલ વ્લોગમાં તમારું સ્વાગત છે, એટલે કે ભાઈની ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. અને સવારના કેટલા વાગ્યા છે? 4:50 થઈ છે. બધા લીલોજીને બધા આગળ હેડતા થઈ ગયા. અને મને હેડાતું નહોતું, એટલે કે ઘડીક વાર ટ્રેક્ટરમાં બેહું મૂન લાલોજી લાલા શું કેવું. તો હવે અમે ટ્રેક્ટરમાં બેસીને થોડું 2-3 કિલોમીટર જેટલું બેસ્યું અને પછી હેડતા થઈ જાઉં. ચમક નસ ચલાઈ જતી મને અને લાલાને. અને જો સવારમાં ચા પીવાનું ચાલુ કર્યું હે. શું પીવી તું? ચા પીવી? હે સાચું કે બતાય ચા બતાય. ભાઈ અમે શું થયું, ખાડા પગ આવ્યો ને હા એવું એમ. લાલાને નસ પકડાઈ ગઈ હે બરોબર. તો ઘડીક વાર સુધી આપણે ટ્રેક્ટરમાં બેસ્યું અને મને ફોલ્લો પડ્યો હતો ને તે એના હા લેતા ને બતાવી દઉં. લે જય બાબારી કે જય બાબારી બોલ. જય બાબારી કે દે. એટલે આપણે એ જય બાબારી તો નહીં બોલી શકતો, કેમ કે બિચારાને તકલીફ છે, બોલી જ નહીં શકતો મતલબ. તો હવે આપણે અહીંથી ચા પીવાની બાકી છે, ચા પી લઈએ. મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છે, દાંતણ કરી નાખ્યું. નાવા મેં નાહી નાખ્યું, રાતે નાહ્યા હતા આપણે. તો મળીએ. તો જય બાબારી મિત્રો, અહીંયા એક કોમેડી થઈ ગઈ છે. લાલો ને અમે બધા ટ્રેક્ટરમાં બેસી ગયા હતા. તે જણ બાપો બધા બરોબર. એટલે જણ બાપો ક્યાં? હે જણ બાપા, આ લાલો છેતરી છે ને? છેતરી ગયો, રમાતું નહીં છેતરી. લાલો હા, કેટલા જણા બેઠા હતા ટ્રેક્ટરમાં? કેટલા જણા બેઠા? બધા જેટલા બેઠા એટલા એ તો ભંગતો છો જ. બીજું ઉપર ચડ્યા તોય ભંગજો. જય બાબારી. આપણે નેનાવા પોકવા થયા છીએ. નેનાવા ને દીવનભા? હા, નેનાવા પોકવા થયા છીએ. તો હું તો ટ્રેક્ટરમાં બેઠો હતો, પણ દીવનભાઈ મને હારું પાનો હેડાડ્યો હો. દીવનભાઈ અને જણ બાપાએ મને કે હેડવું જ પડશે. પગમાં ફોલ્લા પડ્યા હતા ને તો હેડવું પડ્યું બરાબર. તો હા, જય બાબારી. મારવાડ જાવું રે, રામદેવડા જાવું રે, મારવાડ જાવું રે, રામદેવડા જાવું રે, મારવાડ જાવું રે, રામદેવડા જાવું રે. મારી આશા પૂરી થઈ ગઈ, બાબારી જાવું રે. રણુજા જાવું રે, ગઢ પોકરણ જાવું રે, રણુજા જાવું રે, ગઢ પોકરણ જાવું રે. મારી મોનતા પૂરી થઈ ગઈ, બાબા. જય બાબારી. તો આપણે અહીંયા મિત્ર મંડળ સેવા કેમ્પ છે. તો પૌવા ચાનો નાસ્તો, એટલે પૌવા અને ચા નાસ્તો બહુ સરસ હતો. તો નાસ્તો કરી અને હવે નીકળ્યું. શું કેવું દિનપા? પૌવા કેવા હતા? મસ્ત હતા. મસ્ત. હા, તો મસ્ત પૌવા બનાવ્યા હતા, બહુ મજા આવી ગઈ. વરસાદ થોડો ચાલુ થયો હો. બારી જય શ્રી કૃષ્ણ. તો અત્યારે તો બહુ એક દુઃખદ ઘટના થઈ જોત, પણ થતાં રહી ગઈ છે. જેમ કે રામ રણુજાવાળાના દરબારમાં આપણે જતા હોય તો કોઈ વસ્તુ થાય જ નહીં, પણ આપણો કહેવત છે ને, જે ત્યાં નર સદા સુખી. તો મહેસાણા બાજુનો એક સંઘ હતો, મોટા પાયા હતો, લગભગ 60-70 જણા હતા. તો એમાં નાના બાળકો હતા, લગભગ 12-13 વર્ષના. તો એક બાળક હતું એ રોડ ઉપર એમના સંઘવાળા સાથે, અને એના પપ્પા હતા એ રોડના પેલા ભાગમાં જે કેમ્પ હતો ત્યાં ગયા. તો એ બાળક અસુબાનું રોડ ક્રોસ કરી અને દોડવા ગયું. તો
પાછળથી એક ટ્રક આવતી હતી. તો ટ્રકવાળાએ શોર્ટ બ્રેક મારી તો એ બાળક બચી ગયું. એને થયું કંઈ નહીં, પણ એ તો થાય નહીં, બાબાના દરબારમાં જતા એટલે થાય નહીં. પણ અમે પાછળ જ જતા લાઈવ જોયું મેં. તો આપણે તો એટલી અપીલ જ છે દરેક ભાઈ ભક્તોને કે ચેત્યા નર સદા સુખી. એટલે આપણા પોતાના બાળકો હોય, મોટા હોય, નાના હોય, સાધનો જોઈને જવું. અને બીજું વસ્તુ કે આપણા બાળકની બહુ ખાસ ધ્યાન રાખવી પડે. જેમ કે આપણું બાળક જ કહેવાય. એટલે એને કઈ જગ્યાએ દોડવું, કઈ જગ્યાએ ફરવું, કઈ જગ્યાએ એ ખબર ન પડે. તો આપણે સંઘની અંદર આપણા પોતાના બાળકો હોય તો કોઈ બીજાના બાળકો હોય તો પણ સાચવવા. અને રોડ ઉપર જે સાધનો ચલાવતા હોય એ લોકોને પણ ભૂલ કહેવાય કે વસ્તી જે જગ્યાએ જતી હોય તો આપણે સાધન હળવું આપવું જોઈએ. જેમ કે બાબાના દરબારમાં જતા હોય એટલે અત્યારે તો હાલ ટ્રાફિક જ હોય, તો સાધન ફાસ્ટ ચલાવવું ના જોઈએ. તો એમની પણ ભૂલ છે. અને બીજી ભૂલ છે કે બાળકના પપ્પાની. બાળક સાથે લાવ્યા હોય તો બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બાળક કઈ જગ્યાએ કોઈ જગ્યાએ જાય ના એકલું, એટલે ધ્યાન રાખવું જોઈએ. તો બીજી ભૂલ તો એમની છે. અને સંઘવાળાને તો કોઈની ભૂલ જ ના કહેવાય મૂળ. જેમ કે એ અંગાત હતું ને અશુભાનું દોડ્યું. સંઘવાળા બીજા જે માણસો હતા એમને તો ખબર જ નથી, પણ અશુભાની દોડવા ગયું ને આ બચી ગયું. એટલે આવું થાય નહીં. પણ મહેરબાની કરીને આપણે એટલું જ કહીએ કે દરેક ભાઈ ભક્તોનો નમ્ર વિનંતી છે કે ખાસ ધ્યાન રાખો બાળકોની. અને રોડ ઉપર જતા હોય અને કદાચ બાળકો ના ચાલી શકતા હોય તો આપણે શું ટ્રેક્ટરમાં હોય, ગાડી હોય તો ગાડીમાં બહાર દેવા જોઈએ, બરાબર ને. કોઈ વસ્તુ જોતું હોય તો એમને આપણે જાતે જ લઈ આવવું જોઈએ, એમને નીચે નહીં ઉતારવા દેવાના, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો મારા વાલા ભાઈઓ, દરેક ચાહક મિત્રો. અને કોઈ પણ સાધનવાળા હોય તો આપણા સાધનવાળા ભાઈઓને એટલું નમ્ર વિનંતી છે કે ભાઈ અત્યારે હાલ પબ્લિક રણુજા બહુ જાય, બરાબર. તો આપણે રણુજા જતા હોય તો ધીરે ધીરે જવું જોઈએ, બરાબર. તો ધીરે ધીરે જજો. જય બાબારી, જય રામાપી. હો મારવાડ જાવું રે, રામદેવડા જાવું રે, મારવાડ જાવું રે, રામદેવડા જાવું રે, મારવાડ જાવું રે, રામદેવડા જાવું રે. મારી આશા પૂરી થઈ ગઈ, મારી જાવું રે. રણુજા જાવું રે, ગઢ પોકરણ જાવું રે, રણુજા જાવું રે, ગઢ પોકરણ જાવું રે. મારી મોનતા પૂરી થઈ ગઈ, મારી જાવું રે. મારી મોનતા પૂરી થઈ ગઈ, મારી જાવું રે. હો અજમલ જેના જાયા મીનળ દેવીના બેટા, લાશા સગુણા વીરા, વિરમ દેવના વીરા. હો માણિયા ને રે તાર્યો, ચોરો ને રે બગાયો, ડાલી નામ ગવાયો, હરજી બાટી ને ઉગાર્યો. હો હેડતા જાવું રે, પગપાળા જાવું રે, હેડતા જાવું રે, પગપાળા જાવું રે. મારી વારે આયા
મારી આશા પૂરી થઈ ગઈ બાબારી જાવું રે છે ભૂખ્યાનો રાજરાણું દાનો રામો પરગટ પર જોયેનો રાજરાણું દાનો રાણો હો જસોદાનો કાનો મિલણ દેવીનો રામો ભરપૂર છે ખજાનો ભવતારી જાય રામો હો પાય લાગવા જાવ રે બારી હા, અને જો ખાલી એ આટલા એક્સિડન્ટ થયો છે હમણાં આવી મોટી મોટી ગાડીઓ ટકરાણી હતી તો અહીંયા રોડ ઉપર બહુ મોટા સાધનો જઈ તો હાથવું આટલા ટકરાણી અને ગાડીની હાલત કેવી થઈ ગઈ છે આખી ગંભીર થઈ ગઈ છે એક પેલી બાજુ ગાડી પડી છે રોડના પેલી બાજુ પલટી મારી ગઈ છે અને બધું તૂટી ગયું અંદર આખી તો દરેકને ભાવિ ભક્તોને એટલું જ કહેવા માગું છું કે આપણે સામેવાળા તો જોવી નહીં પણ આપણે જોઈને ચાલવાનું અને સાઈડમાં જ ચાલવાનું આગળ પાછળ ધ્યાન રાખવાની બહુ ખાસ તો એટલું જ કહું કે બહુ ધ્યાન રાખજો બરાબર તો જેટલા દરેક ભાવિ ભક્તો આવવાના હોય બાબારી દર્શન કરવા તો એમને નમ્ર વિનંતી છે કે હાથવીને આવજો બરાબર અને બધાને એટલો વિડીયો શેર કરજો કે જેટલા ભાવિ ભક્તો આવી એમને યાર ખાલી વિડીયો જોવી એમને ખબર પડે કે ભાઈ સાઈડમાં ચાલે બરાબર તો જય બાબારી મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ હાથોર આટલાથી લગભગ 10-12 કિલોમીટર બાકી છે એના પહેલાં આપણા પાટણનો અહીંયા કેમ્પ છે વિરોલ ગામ છે તો કેમ્પનું બહુ સરસ આયોજન છે અને બહુ સારી સેવા આપી ચાની અને રહેવાની ચા પાણી સરસ નાસ્તો બરાબર તો હા જમવાની પણ સુવિધા છે આપણે પાછળ બહુ મસ્ત સુવિધા આ બાજુ રહેવાની બધી અને પાછળ નિશાળ હ તો આપણા પાટણથી ગમે તે જગ્યાથી આવતા હોય તો ભાવિ ભક્તોને અહીંયા સેવાનો લાભ આપવો બરાબર તો જય બાબારી લગ્નમાં બન્યા રહેજો જય બાબારી આપણે ટોલ નાકું પાર કરી નાખ્યું છે અને આજે ભજન કોના જોડી ગવરાઈએ આપણે ખબર મમતાજીના પપ્પા એટલે જણ બાપા અમારા તો આજે જણ બાપો ચિયો ભજન ગાહી સુણ મારે સુણસા એ આખા ગામમાં ખાલી એકલા એવું ગઈ ને કે કોઈ મોણો ઊંઝેલો હોય ને તો ભજન ભળવા જતો જ રહે હું ખુદ જેલો હોય એટલે મને ખબર હે તો આપણા જણ બાપા સુણ મારી સુણસા વાળું કઈ નાખો બરાબર સાચી રે વાવડી સુણ મારી સુરતા ગેલી રે વાવડી તું ભજાન વિના નો હીરો એ ગોવે એ સુણ મારી સુરતા સાચી રે વાવડી સુણ મારી સુરતા ગેલી રે વાવડી તું ભજન વિના નો હીરો એડે ગોવે એ સુણ મારી સુરતા ભલે હા બહુ મસ્ત અને અવાજ એટલો બહુ સુંદર હ બહુ સરસ છે ખરેખર મને તો જણ બાપાનો અવાજ એટલો બધો ગમે ને કે હદ વગરનો અને જણ બાપા આરી ભજન કહીને એટલે મને ઊંઘેલો હોય ને તો ભજન હોય દાડે જતો જરૂર ઘેર હોય એટલે ભાવનગર હોય તાણી તો નહીં પણ ઘેર હોય ને એટલે સ્પેશિયલ ખબર કે જણ બાપો ભજન ગાવાના હોય એટલે હું જતો જ રહું બરાબર એટલે રાફુજી તમારે ગાવું હે ભજન ગાવું હે તમારે બાબારી આજે બચપનની યાદ આવી ગઈ આ ખરહંડિયા જોઈને મતલબ ખરહંડિયાના ઝાડે ને એ જોઈને બચપનની યાદ આવી ગઈ કે અમે નાના હતા ને એ વખત બહુ કાપી અને બોકરા બનાવતા આપણા ઘરમાં
આ બાર હોય ને ઓસરી ઓગણું બારનું એ વાવવા માટે થઈને તે અત્યારે મેં કીધું દીવાનભાને કે આપણે બીજું કોઈ નહીં કરવું કે રણુદાથી આપણે રિટર્ન થઈએ ને એના પહેલાં મને એક દાંતેડું યાદ કરાવી દેજો વળતા બોકરા કાપીને ક્યાં લઈ જવાય બરાબર દીવાનભા હા લીલાજીએ કીધું કે આપણે વધારે નહીં પણ 2 દાંતેડા વળતા લેતા આવીએ અને બોકરા કાપીને અહીંથી ઘેર લઈ જઈએ બરાબર વસ્તુ એ બચપનની યાદ આવી ગઈ બરોબરની એટલે આ બ્લોગમાં બતાવી દીધું હવે સાચી જીવનભાઈ પહેલાં બોકરા કેટલા કાપ્યા ઘણા ને અને અત્યારે હાલ વહાપુરની અંદર તો જોવા જ નહીં મળતા પહેલાં તો ગોમમાંથી સિટી થઈ ગઈ અત્યારે પાટણ સિટી કહેવાય વહાપુર ખાલી નોમ જ છે બાકી સિટી થઈ ગઈ તે આ ખરહંડિયા તો જોવા જ મળતા નહીં એટલે અત્યારે એવું આ જોયા ને એટલે થોડી બચપનની યાદ આવી ગઈ તો બ્લોગમાં બન્યા રહેજો જય બાબારી તો આપણે આવી ગયા છીએ હાચોરમાં અને હાચોરમાં એકદમ રોડ ખરાબ છે બરાબર જોઈ લો હજુ મતલબ રોડ બને છે અને ટ્રાફિક ઘણું બધું હોય છે તો દરેક ભાવિ ભક્તોને સાચવીને આવવા વિનંતી છે જેમ કે સાધનોવાળા હોય તો જોતા નહીં હાલ હમણાં રફોરફ એક ગાડી હતી અને ઓલી બાજુ ટર્બો હતો તો રફોરફ નીકળી ગયો પણ મૂળ કોઈને અડાડે નહીં 2-3 જણા ભાઈઓ હતા તસુબાના ઉપર ચડી ગયા આના ઉપર આપણે ફ્રૂટ પાટ કહેવાય ને જે કહેવાતું હોય આપણે દેશી ભાષામાં તો ગટરના ઢોકણા ઉપર કહેવાય મૂળ તો અમે એના ઉપર જ હેડીએ છીએ અને સાધન બહુ જ હોય હેડી તો સાચવીને આવવા નમ્ર વિનંતી તો જય બાબારી હા જય બાબારી લીલાજી જય બાબારી હું કહું હા બોલો ને ભાઈ આપણે દિશા હતા હા હા જય બાબારી આવો આવો આપણે કહેતા હા કે નહીં આપણે થોડો કેમ નજીક હતો અત્યારે હોય જય બાબારી કોઈ ક્યાં ના તો ફટ દઈને વળી જાય એનું કારણ એ કે કેમ ફીટાય અને જય બાબારી ક્યાં આવતી ને ડાયરેક્ટ વળી જ જવાનું ચમકાઈનું કારણ હું ખબર થાક લાગ્યો હોય ને એટલા માટે આ બાજુમાં રણજીત છે આ બાજુમાં દીવનભાજી જય બાબારી હા ના આ બાજુમાં થોડી સાધારણ ચાલજો સાધારણ બસ હા બસ બળ્યો જય બાબારી બહુ સરસ કેમ છે એનું આયોજન સારું હોય આયોજન સારું બહુ આ બાજુમાં લાલા રોડ ઉપર ના બે આ બાજુ આવજો આ બાજુ આવજો પબ્લિક જાય હા એવું એનું આયોજન સારું હોય જોરદાર આયોજન હા બોલાવી છે જય બાબા નદી ચાંબત લગાને હાલ નહીં આવતા પછી આપણે કેવું પડતું ફંડિંગ મળી જવું હા તો હા દીવાનભા ચા પી રહ્યા કે નહીં જય બાબારી હા જય બાબારી